રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન। રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન। ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી દ્વારા ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી। આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ। હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ તેવી શપથ લીધી। ડ્રગ્સ પેડલરો અને આરોપીઓએ જાતે જ જાગૃતિ ફેલાવી। હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા। ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા। સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી। યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા। ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા। રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં થी पुलिस द्वारा, रांदेर पुलिस द्वारा कि मैं ना ड्रग्स लूंगा ना ड्रग्स लेने दूंगा અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી।